ઓલો લુખાને મેં બોલાવ્યો પણ એ જે આવ્યો ને અને મારા મતલબ હાટું મેં એને ન બોલાવ્યો, એના મતલબ હાટું બોલાવ્યો તો જોઈ લો હવે. એ ભાઈ એ તું વગાડી દેશ પણ આ ખાટલો બાટલો હું હારે લઈને આવ્યો? આ ઉતાર પેલા ખાટલો. હા હા આ બેવા લેવો હું ખાટલો. તો અહીંયા નહોતો ખાટલો? મને મારા ખાટલા સિવાય ન ફાવે. હારો માણા લ્યો તને તારા ખાટલા સિવાય બે હુઈ ન ફાવે તો બે તને હું કામ હાટું બોલાવ્યો તને ખબર છે? ના ના તો હું કામ આવ્યો તું અહીંયા? તે બોલાવ્યો એટલે તે આવ્યો. શું કામ છે બોલ? તો મને બોલવા તો દે, વચ્ચે બોલે છો? હા બોલ. જો ગાયગા બોલ ને જોવું નથી તો ઘડી ફેમ તો કરી. જો આપણે એટલે જોવું નથી ગાયગા બોલ. કેવું જા હાલવા મળેલી તો હું તો ભાગુ. તારા કામ ની વાત હતી, મારું કઈ નથી આમાં મતલબ. ભાગુ ને આવ્યો જા, તારા મતલબ નું કામ હતું. હું હતું બોલ ને. તો જોવાનું કેવું નથી મારે. હવે ભાઈ કે જો એટલે પણ આ જો પેલા આવી જાય છે તો કહો. ઓય બાપા ઓય બાપા હવે જોવું નથી, સીધું બોલ ને. હા તો હવે તને કહી દઉં. હા કે હે તારો ભત્રીજો છે, તારો હગ્ગો ભત્રીજો છે? હા તારા કઈ સબૂત છે? હા શું સબૂત છે? એ 2-3 વર્ષ મારી હારે છે. તો પેલા ક્યાં ગયો છો? એ પેલા ખોવાઈ ગયો તો પેલા ખોવાઈ ગયો તો પાક્કું તારો ભત્રીજો છે, એ ફાઇનલ છે? હા એ તારો ભત્રીજો ન લાગતો મને. મારો ભત્રીજો છે નથી. ઓય બાપા તું મારા ભત્રીજાને કેમ એમ કહે છો? હવે તેને જો દારૂ પીવામાં પેલો હોય, જુગાર રમવામાં પેલો હોય, તારા વેહેવા નથી કે એના બાપાના વેહેવા નથી, તોય કેમ એવા વેહ છે એના? ઓય બાપા ઈ જેવા એના વેહ હોય એવા મારા ભત્રીજાને તારે કઈ નહીં કહેવાનું. ઓય બાપા હું તો તારા હારા હાટું કહું છું. ઓય બાપા તું મારા ભત્રીજાને મારથી નોખો કરવા માંગે છો? અરે નોખો કરી નાખો છે, મારા હારો નથી. તું મારી વાત ખબર હું બોલ. એની પાસે બજાજ કાર્ડ માંગ. બજાજ કાર્ડ બોલાવ માંગુ. હે બજાજ કાર્ડ કે કયું કાર્ડ? તો રેશન કાર્ડ માંગ. ઓય બાપા રેશન કાર્ડ બોલાવ માંગુ. હે રેશન કાર્ડ નહીં, આપણે આયુષ્માન કાર્ડ માંગ. ઓય બાપા આયુષ્માન કાર્ડ બોલાવ માંગુ. અરે તું ગમે એ કાર્ડ માંગ. કયું કાર્ડ માંગુ? આપણે ઓલું કયું કાર્ડ કહેવાય? આધાર કાર્ડ. આધાર કાર્ડ ને શું કરવું? એની અંદર એનું બધું હશે, એનું નામ હું છે ને એ ખ્યાલ આવેલો છે ને એમ. એ તો અત્યારે ગામમાં ગયેલો છે, ચાલ મારે ક્યાં લેવા જવું? પણ તું એકલો તો ઉતર. હા ઓય બાપા આપણે કોઈનું સારું ન કરાય. આ મારે પછી એને ફોન કરીને બોલાય કે એને હાથ કરીને બોલાય. હાલે ફોન કરું. ઓય બાપા ઈજો. હલો હા ક્યાં છો? અહીંયા ગામમાં આવ્યો. આ તો ઘરે આવ્યો ગામ છે. એ હારું હાલો ખાટાની વાડી હતી જેમ કે. ખાટાની વાડી આવજે પાછો. એ હા ઘરે ગાવો. એ હા આવે છે કમી આવે ને એટલે આગળ દૂધ નું દૂધ થઈ જાય. જોઈ પણ વાત સાચી. આવી ગયો તારો ભત્રીજો. બોલો ને કાકા. બોલો શું કામ હતું આનું? કામ હતું ઉપર પાણી આવ્યું. લાય પાણી. જો મેં કીધું તું તારો ભત્રીજો સેટ નહીં એમ. અને વેહ જો તું આખો બેઠો ને ચાલી ભત્રીજો પાણી પીવે જો તો વેહ જો બેની જેની માથે પાણી નાખે. એટલે એવું નથી. અને તમે કેમ એમ બોલો છો? આજે નહીં મને તારી ઉપર આવ્યો તેનો શક છે. શક કરો છો? જો એને પૂછજો તો ગામમાં ગયો તો ત્યાં તરસ લાગી ભૂલ હાલે હાલે ટાકી ગયો, ગળું ઉકાઈ ગયું હતું, પાણી પી લીધું, એમાં શું થઈ ગયું? તાર શું થાય? મારા કાકા છે. આશી વાત છે તાર કાકા. તારું એને હિટ કહું છું. હું ખોટું લાગે અમાર મોઢું જોવો તો એ ખરખું ના લાગતું. એક કે મોડેલ ખરખું ના લાગતું. આનું અલગ ગાડું અલગ. જો તો ખરી કાકા ઈ કે હે તડતડ આ જોતો મને બે કેમ લાગે કેમ પણ આ ક્યાં ગામનો છે? કાકા આ બધાડે ને ઈ પેલા છે ને તમે મને છે ને જમીન નો એકાદો ટુકડો તો મારા નામે કરજો. પાકું છે ને? હું પણ આમ કરો છો મને વેમ તો પડે છે. એમ પણ આ તારી હંધી જમીન ખાવા આવ્યો છે મને એવું લાગે છે. પૈસો તારો બગાડવા આવેલો લાગે છે. તારા આધાર કાર્ડ લઈ તો ક્યાં છે? કયું આધાર કાર્ડ? આધાર કાર્ડ હું મેળામ ખોવાનો તારો આધાર કાર્ડ એ ખોવાઈ ગયું. આધાર કાર્ડ તો છે ને? આધાર કાર્ડ કાઢ. એ આપું છું. હા અને જો મારે નહીં. આ તો આધાર કાર્ડ લઈ. ઓ કાકા પણ મારો હું કેમ ખોટો કેમ બોલ્યા? આધાર કાર્ડ ખોવાઈ ગયો પછી કારક બોલવું પડે. તમને મારી ઉપર વિશ્વાસ ના ને? વિશ્વાસ અત્યારે ગયો તો હવે નથી. હાલો કે મને કઈ નહીં, ગામના 5 માણા મોટા ને ફોન કરીને અહીંયા બોલાવો પછી હું આધાર કાર્ડ દેખાડું. પેલા બતાવી દે. ના રે ના તમારે બે ડોહલા વચ્ચે મારે હું આધાર કાર્ડ દેખાડું? તને ડોહલો કીધો, તારો ભત્રીજો નથી ત્યાં. હવે નો મારતા હો તમે. ગામના મોટા ને બોલાવો, હું આધાર કાર્ડ દેખાડ દઉં. ગામમાં બે મોટા છે, બીજું કોણ મોટું છે? ના બોલાવો. ના છોકરાનું શું કામ છે? હજી ઘણા બધા હોય ત્યારે આધાર કાર્ડ દેખાડાય. તમે 2 થી મને માર્યો હોય તો? પણ તારા કાકા પર વિશ્વાસ ના લાગતો. કાકા એ તારે ઘા કરે. કાકા ઘાત કરે ને તારી ઉપર બધે પેલેલી રેશા કરતો. તું એનો ભત્રીજો સોચ નહીં. ના તમે 2-3 જણાને ફોન કરો, બોલાવો. અમથાભાઈ છે, વન્નાભાઈ છે, એ બધાને બોલાવો. જા તો તું બોલી જાય. ફોન કરવો? ફોન ના કરવો. તું જઈને બોલી જાય. જા તું ફોન તો લાવો. પણ તું જાડીને બોલાય ના. જા જો એવો પાછો આવ્યો. કેમનો બોલાવીને લાવ્યો? હે વન્નાભાઈ દાડી આવી ગયા, અમથાભાઈ ઘરે તાળા માર્યા. આ તો તારું આધાર કાર્ડ લાય, મારો ફોન લાવો.
પેલા આધાર કાર્ડ દે પછી ફોન આપી દો. અરે આધાર કાર્ડ એ ઘા નો કરતા હો હવે. આધાર કાર્ડ કાઢી દે. ફોન મારો હશે પણ. આ તું પેલા આધાર કાર્ડ કાઢ. આ રહ્યું. અરે તો વાંચ તો. મને ક્યાં વાંચતા આવડે? ઓલા ને વાંચે. મને વાંચતા ના આવડે. હાલે. હે? ડરતર. એ સારો વાળો દેશ. ઘા નો કરતા હો. ધોકો ધોકો તો દે તમે પણ. હા તું બોલ. તડતડ. વજાભાઈ ભીખાભાઈ લખ્યો આમાં તો. જોઈ લે. જોઈ લે આમાં ફોટો તું જોઈ લે. વાહ. આબા નો કરતો હો લુખા. લે લુખા કાકા મેલી લુખા. તે તો ડાયરેક્ટ નો કહી દીધું તું મારો ભત્રીજો નથી એમ છે. તું મારો કાનો નામ જો વજો છે. વજો તાર નામ વજો છે. વજો તો હોય ને. વજો હોય તો વજો તો હોય. કાયા હું કેમ આવ્યો તો તું? હે કઈ નઈ જમીન બમીન નામે કરીને અહીંથી ગાયબ થઈ જવાનું. પછી હે આમ એસો આરામની જિંદગી જીવવાની. જોયું ને આ તારો ભત્રીજો હતો જ નહીં. પેલા દિવસે આવ્યો તાર નો મને શક હતો. અત્યારે આ છો તમારા એક ના લખણ એ ખરખા નથી. તું કેવો સીધો માણસ ના દારૂ પીવામાં હોય ને જુગાર રમવા હોય. તને પેલા તો જ કીધું મેં. હા એ વાત તારી છે. તેમ તેમ થી મારી ગળાક્ષી પકડી આની લીધેલી. એ ભાઈ ભૂલ થઈ ગઈ. જોઈને પાડોશી કામ આવે. અલે લગભગ મૂકી જો. હાલો લાવો અમારું આધાર કાર્ડ આપી દો. અરે તારું આધાર કાર્ડ ઉભો રે. એ ગાડો કરતો ઉભો રે. ભાગો આયા તો બહાર છે. ભાઈ ને ભગાડે ને અહીંયા મળું જોવે. અને હવે ધ્યાન રાખજે. વાડી વાડી ગંદુ અંકેલી વેચી કરીને બીઓ જાહે. વાડીમાં પગ તો મૂકે ખબર પડે એને તે. હા ધોકો લઈને તું જે મારો ધોકો નહીં દઉં. મારે જરૂર પડે. અરે ધોકો લઈને જ દેવું. હા હાલ હવે બધું કામ થઈ ગયું. તું તારો ખાટલો લઈને નીકળ તારી વાડીએ. એ હારું. ખાટલો તો સડાય. આ ઉતારવાનો તે મારે સડાઈ દેવાનો. હા જોયું ને મારે કોઈ અંદાજ ખોટો ન હોય. ખાટો ડોહો હાલ થી ઓળખી જાવ. સડકા સેવા પડ્યા મરસી લસાવી ગઈ. પાણી પાઈ દેવા દે. ક્યાં બાજુ વિજ્યા? કોણ વિજ્જો? તું વિજ્જો. મારું નામ વિજ્જો વિજ્જો નથી. પણ તો તારું નામ છે હું. હે મારું નામ વજો છે. વજો વજા ભીખા. વજા ભીખા કાઢને થઈ ગયા તમે? હે અત્યારે તે હતો કે દુનો પણ બધું મારું આમ હંતાડેલું હતું. હું તારું હંતાડેલું હતું? તમને મારી આખી વાત કેવી પડશે? કેવી પડે ને બહુ મને ખબર હોય ને. એમાં એમ હતું જો આ લુખ્ખો છે લુખ્ખો. એનો ભત્રીજો મેળામાં ખોવાઈ ગયો હતો. એટલે મને વાત મળી એટલે મને એમ જો લઈને આની જમીન બમીન નામે કરીને પછી વિવો જાય ને આમ એસો આરામની જિંદગી જીવીશ. અત્યારે એને ખબર પડી ગઈ કે આ મારો ભત્રીજો નથી. ઓલા ખાટિયાએ એ બધું કહી દીધું કે આ મને તારો ભત્રીજો ન લાગતો ને આમ ને તેમ ને. તે મારું આધાર કાર્ડ મંગાવ્યું. મારી પોલ ખુલ્લી ગઈ. હવે તો તું શું કરીશ? હવે કઈ નહીં. હવે હું જાઉં છું ક્યાંક નવા કોક ને ગોતીશ અને એને કાંક ધૂટવા બૂટવાનું કરીશ. હવે તારે ક્યાંય નથી જવાનું. તારે રહેવાનું છે મારી આરે. હવે મારે અહીંયા જો ઈવડાય ને યાર બાંધણ થઈ ગઈ છે ભાઈ. ખોટા મારી લીધે તમને મારશે. અરે બાંધણ થઈ ગઈ તો હું છે વનો બેઠો ને એમ. તો આજથી આપણે બે ભાઈ બંધ. હા જો કોઈ હું કહું એમ તારે કરવાનું. હા તે વાંધો નહીં. જો રોજ આપણે ગાડીએ જવાનું. હા જો દાડી નહીં પાડવાની બરોબર. એટલે તું મારો પાકો ભાઈ બંધ. હા તે વાંધો નહીં. તો વનાભાઈ કઈ દાડીઓ કરે દી નહીં જાય હો. આપણે દાડીઓ કરવા દેવેલા છે એટલે આપણે દાડીઓ જ કરવાની છે એમ ને. હા હા તે વાંધો. આમ જો ઓલો કાદર નતો મારી આરે. એટલે મેં મારી આરે દાડીએ નતો આવતો ને મેં એને કદી તો એના ગામ ભેગો એમ. જો તું મારે રોજ દાડી આવી એટલે તારે મારી આરે મોજ જ કરવાની છે. હા વાંધો નહીં. આજથી આપણે બે પાક્કા ભાઈબંધ. મારો તાલે બરાબર. આજથી વનો અને વજા ભીખા બે પાક્કા ભાઈબંધ. બોલ હવે ક્યાંથી ચાલુ કરવું છે? હવે તમે જો ત્યાંથી ચાલુ કરવી. આ લોકો દાદા વાડીએ જાવી. હા તે હાલો. બોલો કે એટલે વાત થઈ જાય પૂરી પછી. અરે વજા કે એટલે વજા ભીખા કે એટલે વાત પૂરી. હારું હાલ હવે. હાલો હટવારો કરાવો. ઈ તો વયો ગયો. હવે મારે કામ પડે તો કોને ફોન કરવો? હે ઉભા રહો ના ભાઈ. હું જો શરૂઆત અહીંથી કરવાની છે. હું પણ શરૂઆત કરવાની છે અહીંથી. ઓલા બે ડોહલાને વાંચતા આવડે છે નહીં? હે તો મેં આધાર કાર્ડ દીધું ને તે આને મેં ના પાડી તું મારું નામ ન દેતો તો એ હાસુ નામ વાંચ્યું. ના કે લાપો ના કે ને વનો કે વાત થઈ કે પૂરી ના કે લાપો. અરે મૂકી દઉં. ઓ બાબા અજબ નાય. ઓ બાબા ઉભા રહો. કહી દે હું કેવું ઓલા ડોહલાને કહી દેજે આજથી વજા ભીખા ને વનો આવી ગયા છે. ટાટિયા બેવડા નો કરી દેવી ને તો મને કહેજે. મારું નામે જોઈજે હો પાછો વજો ભીખો. હા હાલો વનાભાઈ આપણે કાકા દાદાને કહી દેજે વનાભાઈ હારે હતા. યો બોલો. હું તો ભાઈ કરતો था તમારો દુશ્મન બની ગયો. બોલો તો જો હવે બધું મારે હાથે જ કામ કરવું પડશે. એટલે રીંગણા ઉતાર લો. એ શાક બનાવી નાખું. સારું જોઈ જો નકર હારો બધું લેતો જાત. રીંગણા ઉતાર લો. હું છે હવે નાખે ને. ઓય બાબા હજી એક નાખ હોનો કે. ઓય બાબા ઓલો ગાડો છે ઓલો ગાડી મેક્યો. એ મારો ભત્રીજો છે ને એટલે આ ભલે ગાડી નાખ્યો પણ હવે મારી આરે રહે. આ તો તું જોઈ લેજે તને આ ભારે પડશે. એક તો કઈ આવું બોલે ને. ઓય બાબા હવે આવું નહીં બોલવાનું. વજો વનો કાઈ વાંધો નહીં. ચાલ હું એકલો છો એટલે ને. અરે બોલાવી લેજો બધાને. આયો પછી તમે જોઈ લે જવા જો. હાલો
તો બોલો આવીને ડાયરેક્ટ બે મારવા જ મેડા સાંભળો બેસો મારા ભાઈ બન મને મારીને વયો ગયો કોણ તારો ભાઈ બન એ ઓલો વજા ભીખા એ કયા મેવા નીકળ્યા વજા ભીખા એ ઓલો વિજ્યો હે વિજ્યો એકલો એકલો મારીને વયો ગયો એના વડા ભાઈ હતા એકલો નતો યાર હું સડ્યો છે મને એવું ખબર ભાઈ તો તને કેમ મારીને જા લઈને પાસે આવી હાલો હાલ હાલ તો એની પાસે હું ક્યાં જો કરે આ તારી હામો આવ્યો તમારો માણસ કેમ છે ઘા કર્યો કેમ કર્યો એમ હા ઓ બાપ ભાઈ તો મારી પાસે તો મને ઘા કરીને દેખાડતો ઓય કારો તો ગણો કેટલે વાત થઈ છે પૂરી આ શબ્દ અરે તું વજા ભીખા બોલો કા કેમ તો ભાઈ તમારું નામ નથી લેતું અંકાભાઈ આડા નો આવતા હો તમે તું કઈ બોલ બા ઓય બાપા બોલો ભાગી જા લુખા તું તો આવી બેઠે તને મારશે એકલા હે ઉભા રહ્યો મને એકલો સમજીને મારવા આવ્યા હતા કા કામ છે હે સમજો કઈ ગયો